નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 1. પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન. હા, તો ચાલો જોઈએ. એમાં પહેલી પ્રવૃત્તિ આપેલી છે, ચાલો ગાઈએ ગીતડું. ગાતા જઈએ અને સમજતા જઈએ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડી, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી બન્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરતી ફરતી મૂછ ઉગી એક, અનેક ચણાએ મારી ઠેક. સાવ તાવ ચડાવે મૂછે ચણા, મલક મલક મલકાતો ઘણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે ને સિંહ છસુદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. સરસ. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 આપેલી છે. ચિત્રને ધ્યાનથી જુઓ, તેનું વર્ણન સરસ રીતે કરો. તો અહીંયા જે ચિત્ર છે એ આપણે જોઈ રહ્યા છીએ કે જમણવાર ચાલી રહ્યો છે, મંડપ બાંધેલો છે. તો આ લગ્ન પ્રસંગ છે એનું ચિત્ર છે એ હોઈ શકે. તો આ ચિત્રમાં જે જે વસ્તુ તમને દેખાય છે એનું સરસ રીતે વર્ણન છે તમારે કરવાનું છે. આગળ પ્રવૃત્તિ નંબર 3 છે, શેરીથી શર્ટ સુધી. વાર્તા આપેલી છે સરસ મજાની, ખિસ્સાની સફરની. જોતા જઈએ. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડીને કહે, ખસ આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે એવું ગંદુ ને ગંધારું છે, તને જોઈ સૂપ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. તો આપણે જોયું કે ખિસ્સાભાઈ છે એ ગંધા અને ગંધારા હતા, એટલા માટે બુસ્કોટભાઈ છે એ એની સાથે વાત પણ કરતા નહોતા. બરાબર. આગળ શું થાય છે એ જોઈએ. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એને આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોબથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. ખિસ્સું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે સાવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને. તો આપણે જોયું કે વારે વારે છે એ બુસ્કોટભાઈ છે એ ખિસ્સાને છે એ ખીજવતા હતા, ગંધારું અને ગોબરું કહેતા. બરાબર, ગંદુ કહેતા. એટલે એક દિવસ છે એનાથી રહેવાયું નહીં ખિસ્સાભાઈથી અને રડવા લાગ્યા. બરાબર. તો રડતા રડતા છે એટલું બધું રડ્યા કે ખાબોચિયું ભરાઈ ગયું. બરાબર. અને ખાબોચિયામાં છે એ પલળી ગયા અને પોતે એકદમ ચોખ્ખા ચણા થઈ ગયા અને પલળી ગયા. થોડી વાર છે એ સૂરજદાદા છે આવે છે, એ કહે છે કે આવો તને સૂકવી દો. બરાબર.
રડીશ નહીં એમ કહે છે. આગળ છે અહીંયા એક સરસ મજાનું બોક્સ આપેલું છે. બોક્સમાં તમારે સુરજ દાદા દોરવાના છે અને ખોળામાં ખિસ્સું બેઠું હોય એ રીતનું ચિત્ર તમારે તમારી કલ્પના પ્રમાણે દોરવાનું છે. આગળ છે ખિસ્સું ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરજ દાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરજ દાદા હવે હું ફાઇન લાગુ છું ને? સુરજ દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. પછી સુરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરવભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સામાં સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જોયે તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં પણ ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? વઢવું એટલે ખીજાવું. ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીંચ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું અને કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. ધોબીભાઈએ આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું ને, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોરાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદડી ફરતું ફરતું બેસી ગયું. તેણે નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર, અને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈના બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો નકોર બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. તો આપણે જોયું ને મિત્રો કે જે ગંદુ અને ગંધારું ખિસ્સું હતું તો એને કોઈ પસંદ કરતું નહીં, પણ જ્યારે એ નવું નકોર ચોખ્ખું ચણાક અને રૂપાળું રૂપાળું થઈ ગયું ત્યારે નીરજભાઈના બુસ્કોટ પર એને સ્થાન મળ્યું. બરાબર. તો આ વાર્તા ઉપરથી ઘણું બધું આપણને શીખવા મળે કે આપણે સ્વચ્છતાનો પાઠ છે ભણવો જોઈએ. આ ઉપરાંત ગંદા કપડાં છે પહેરવા ન જોઈએ. બરાબર. તો રમેશ પારેખનું સરસ મજાનું અહીંયા આપેલું હતું. આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 5. વાક્ય સાચું હોય તો ફાકડું અને ખોટું હોય તો ગપલું છે આપણે લખવાનું છે. તો 1 નંબર પર છે, જોતા જઈએ. ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તો વાક્ય ખોટું છે એટલા માટે ગપલું આવશે. 2 નંબર ઉપર છે, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. તો આ વાક્ય સાચું છે. પોતાના આંસુથી ધોઈને ખિસ્સું સાફ થઈ ગયું. આ વાક્ય પણ સાચું છે. 4 નંબર પર છે, સુરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. તો આ વાક્ય ખોટું છે. સુરજ દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાની ચીંચ પડાઈ ગઈ. આ વાક્ય ખોટું છે. 6 છે, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. આ વાક્ય ખોટું છે. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. તો આ વાક્ય
સાચું છે. ખિસ્સુ હવે નીરજભાઈની સાથે ને સાથે રહે છે, તો આ વાક્ય પણ સાચું છે. 6 નંબરની પ્રવૃત્તિ છે કે આવું કોણ બોલી શકે, એનું નામ આપણે લખવાનું છે. જોતા જઈએ. અરે વાહ, આવું મજાનું ખિસ્સુ તો મને બહુ ગમે, તો આ વાક્ય છે નીરજભાઈ છે બોલી શકે. આવ દીકરા બેસ નહીં, તો આ સુરજ દાદા બોલશે. એ બચ્ચું ચલ ભાગ અહીંથી, તો આ વાક્ય છે એ ધોબીભાઈ છે બોલી શકે. ઓમાં બહુ ગરમ લાગે છે, તો આ વાક્ય છે એ ખિસ્સુ બોલી શકે. એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર, આ વાક્ય દરજીભાઈ બોલી શકે. આગળ છે ખિસ્સુ આવું કોને કહે છે, એ આપણે લખવાનું છે. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસીશ જ, એવું કોને કહે છે, તો બુસ્કોટભાઈને કહે છે. 2 નંબર પર છે સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા, તો આ વાક્ય છે એ ધોબીભાઈ છે ધોબીભાઈને કહેશે. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે, તો આ વાક્ય છે નીરજભાઈને કહેશે. તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ છો વાલથી ભરેલા, તો આ વાક્ય ખિસ્સુ છે એ સુરજ દાદાને કહેશે. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે, તો આ વાક્ય છે એ દરજી કાકાને કહેશે. આગળની પ્રવૃત્તિ છે 8 નંબર. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે એ લખવાનું છે. ખૂબ ઉજળું છે તો ઉજળું ઉજળું, ઘણું વહાલું છે તો વહાલું વહાલું, ભારે હરખથી તો ઉત્સાહથી, એકદમ નવો તો નવું નક્કોર, ખૂબ જોર દઈને તો જોર જોરથી, ખૂબ લાંબી તો લાંબી લાંબી, ઘણા ભીના તો ભીંજાયેલા, વધારે સરસ તો કડક અને ફાકડું, અતિશય રૂપાળું રૂપાળું રૂપાળું, એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું આવશે. આજે બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, આ પાઠના ભાગ 2 સાથે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.